મિત્રો તમારા મનમાં એક સવાલ તો જરૂર આવ્યો જ હશે કે આખરે ચંદ્ર ઉપર એવી તો કઈ તિજોરી છુપાયેલી છે કે જેને મેળવવા માટે દુનિયાના મોટા મોટા દેશો પણ પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા છે। અમેરિકા હોય, ચીન હોય, રશિયા હોય કે ભારત, તમામ દેશોએ ચંદ્ર ઉપર પોતાનું અવકાશયાન ઉતાર્યું છે। અને તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 10 વર્ષની અંદર દુનિયાએ લગભગ 12 ચંદ્ર મિશન લોન્ચ કર્યા છે। એટલે કે દર વર્ષે સરેરાશ એક ચંદ્ર ઉપર મિશન લોન્ચ કર્યું છે। અને ગઈકાલે જ ભારતે પોતાનું ચંદ્રયાન 3 સફળતાપૂર્વક ચંદ્રની સપાટી ઉપર લેન્ડ કર્યું છે, જે મિત્રો ચંદ્ર ઉપર રહેલી અવનવી વસ્તુઓની માહિતી આપણને મોકલશે। તો મિત્રો આપને જણાવી દઈએ કે ચંદ્રની ઉપર કિંમતી ધાતુઓ રહેલી છે। આ ઉપરાંત ચંદ્રની ઉપર પાણીની પણ પૂરી શક્યતા છે। તો મિત્રો ચંદ્રના દક્ષિણ ધ્રુવની અંદર પાણી હોવાની પ્રબળ સંભાવના રહેલી છે, જેના કારણે પાણીને ઓક્સિજનની મિશ્રણથી શક્તિશાળી અને સ્વચ્છ રોકેટ ઇંધણ બનાવી શકાશે। મંગળ ઉપર જનાર સ્પેસક્રાફ્ટ ચંદ્ર ઉપર ઉતરીને ઇંધણ લઈ શકશે અને ખેતીની અંદર પાણી મદદરૂપ થઈ શકશે। ચંદ્ર ઉપર પાણી નવું જીવન આપી શકે છે। તો મિત્રો ચંદ્ર ઉપર પાણીની શક્યતા હોવાના કારણે ચંદ્ર ઉપર જીવવું પણ મિત્રો શક્ય છે। આ ઉપરાંત ચંદ્ર ઉપર કિંમતી ધાતુઓની પણ સંભાવના છે। ચંદ્રની ઉજ્જડ અને નિર્જળ સપાટીની નીચે સોનું, પ્લેટિનમ, ટાઇટેનિયમ અને યુરેનિયમ જેવી ધાતુઓ રહેલી છે। અને મિત્રો આ કિંમતી ધાતુઓ ખૂબ જ મોંઘી આવે છે અને જે મિત્રો ચંદ્રની સપાટી ઉપર રહેલી છે। હિલિયમ ગેસ અને નોન રેડિયો એક્ટિવ તત્વો પણ અહીં મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે। અને મિત્રો એવી અટકળો છે કે ઇલેક્ટ્રોનિક્સના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી દુર્લભ ધાતુઓ ચંદ્ર ઉપરથી મેળવી શકાશે। તો મિત્રો ચંદ્રયાન 3ના કારણે આ બધું શક્ય બનશે। તો મિત્રો આ તમામ વસ્તુને લઈને તમારું શું કહેવું છે? આ ઉપરાંત મિત્રો ચંદ્ર ઉપર ઘણી બધી કિંમતી ધાતુઓ રહેલી છે અને સોનું પણ રહેલું છે। તો મિત્રો બસ અમારા આજના વિડીયો પૂરતું આટલું જ। જો તમને આજની આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવા અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।